ડીસાના તમામ ગોળના ક્રિકેટ રમતા યુવાનોને અલગ અલગ 8 ઋષિઓના નામથી 8 ટીમો બનાવેલી છે અને એ ઋષિઓના નામથી જ એ લોકોએ અહીંયા ટુર્નામેન્ટની અંદર ભાગ લીધેલો છે। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આજે ક્રિકેટ સાથે સંસ્કૃતિ, સંગઠન અને સનાતન ધર્મનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। ભૂદેવ ફાઉન્ડેશન ડીસા દ્વારા આયોજિત પરશુરામ પરિવાર પ્રીમિયર લીગના 1 દિવસીય ફાઇનલ મેચ અને સમાપન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં એકજૂથતા, શિક્ષા અને સંસ્કારનો સંદેશ આપતો આ 1 દિવસીય ક્રિકેટ મહોત્સવ સમાજના અગ્રણીઓની વિશાળ હાજરી વચ્ચે યોજાયો હતો। બનાસકાંઠાના ડીસા સ્પોર્ટ ક્લબ ખાતે ભૂદેવ ફાઉન્ડેશન ડીસા આયોજિત પરશુરામ પરિવાર પ્રીમિયર લીગના ફાઇનલ મેચ અને સમાપન કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના સભ્યો હાજર રહ્યા હતા। આયોજકો દ્વારા સમાજના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું। પરશુરામ પરિવાર પ્રીમિયર લીગ અંતર્ગત 8 ઋષિઓના નામ પરથી 8 ટીમો તૈયાર કરવામાં આવી હતી અને ઋષિઓના નામ ધરાવતી ટીમોએ ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજમાં એકજૂથતા લાવવી, સમાજને સંગઠિત અને શિક્ષિત બનાવવો તથા સનાતન સંસ્કૃતિના વાહક બનવાનો સંદેશ આપવાનો હતો। આ અંગે સમાજના આગેવાન અમૃતભાઈ દવેએ ખાસ જણાવ્યું હતું કે સમાજ એકજૂથ બને, શિક્ષિત બને અને સનાતન સંસ્કૃતિના તમામ વાહક બને એ હેતુથી આ 1 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। જોકે ક્રિકેટના મેદાન પર રમતો રમાતી રહી, પરંતુ સાથે સાથે સમાજની એકતા, સંસ્કાર અને સનાતન ધર્મના સંદેશની પણ મજબૂત ગૂંજ સંભળાઈ હતી। જોકે જય જય પરશુરામના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ કાર્યક્રમમાં ડીસા પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર તથા ભાજપના આગેવાનોની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી। ભૂદેવ ફાઉન્ડેશન ડીસા દ્વારા આજે પરશુરામ પરિવાર પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અહીંયા ડીસા ખાતે રહેતા બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા સ્પોર્ટ્સ ક્લબ ખાતે કરવામાં આવેલ છે, જેમાં ડીસાના તમામ ગોળના ક્રિકેટ રમતા યુવાનોને અલગ અલગ 8 ઋષિઓના નામથી 8 ટીમો બનાવેલી છે અને એ ઋષિઓના નામથી જ એ લોકોએ અહીંયા ટુર્નામેન્ટની અંદર ભાગ લીધેલો છે અને બધા લોકો ભેગા થઈ અને સમાજની અંદર એકરૂપતા આવે, સમાજની અંદર સંગઠિત બને, શિક્ષિત બને અને આપણી સંસ્કૃતિનો જે છે, સનાતન સંસ્કૃતિ છે એના બધા વાહક બને, એનો મેસેજ આપવા માટે કરી અને આજે 1 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું અહીંયા આયોજન કરવાયેલું છે અને આપ જોઈ રહ્યા છો કે બધા લોકોમાં જબરજસ્ત ઉત્સાહ છે। એમને પણ આ ટુર્નામેન્ટના માધ્યમથી સમાજનો અંદર જે સનાતન ધર્મનો જે પ્રચાર કરવાનો છે એના માટે એમના અંદર જબરજસ્ત ઉત્સાહ છે। અત્યારે આ કોઈ કોમર્શિયલ ટુર્નામેન્ટ કરવામાં આવેલ નથી, ખાલી એક પ્લેટફોર્મ ક્રિકેટનું બનાવેલું છે, માધ્યમ ક્રિકેટનું બનાવેલું છે, પરંતુ આ માધ્યમથી બ્રહ્મ સમાજને પૂરતો આ માધ્યમ સીમિત ના રહે, પરંતુ દરેક સમાજની અંદર એક મેસેજ આપવો છે કે જે આપણા 7 ઋષિઓ હતા અને એમને જે આપણને જીવન પદ્ધતિ આપી હતી, આપણે જે સંસ્કારો છે, આપણે જે ધર્મ છે એના સારું કહીને આપણે કેટલા જાગૃત બનીએ, કેવી રીતે ધર્મના પ્રચારક બનીએ અને આપણો સમાજ કેવી રીતે સંગઠિત બને, એના માટે કરીને અલગ અલગ ટુર્નામેન્ટો, અલગ અલગ ટીમો, અલગ અલગ ઋષિઓના નામથી આ ટુર્નામેન્ટ રમી રહી છે। પ્રોત્સાહન પૂરતી ટ્રોફીનો અમે વ્યવસ્થા કરેલી છે, પરંતુ અહીંયા કોઈ જીત કે હારનું મહત્વ નથી, અહીંયા એક સમાજને મેસેજ આપવો છે એના માટેના ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। આમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલા આ ટુર્નામેન્ટમાં સૌનો સાથ અને સૌનો સહકાર પણ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।